નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે વડોદરાથી. તો વડોદરા શહેરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ હતી. ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વડોદરા સેવા સદનના સંયુક્ત ઉપક્રમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સાયકલ રેલીને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ સન્ડે ઓન સાયકલ રેલી સયાજી બાગથી પ્રસ્થાન થઈ એસએસજી હોસ્પિટલ, જેલ રોડ, કોઠી 4 રસ્તા થઈ કાલા ઘોડા થઈ સયાજી બાગ ખાતે સમાપ્ત થઈ હતી. આ સાયકલ રેલીમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર સહિતના અન્ય હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા. આજને નેશનલ સાયકલિંગ નેશનલ ડેના સ્પોર્ટ્સ ડેના દિવસે સાયકલિંગ એક સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે. અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે. હમણાં હાલમાં અમે 13 તારીખે સ્ટેટ સાયકલિંગ સ્કૂલ્સ SGFI સ્કૂલ સાયકલિંગ રાખ્યું છે. એમાં નાના છોકરાઓનું સિલેક્શન થશે, જેઓ પછી ડિસ્ટ્રિક્ટ પરથી જીતી અને સ્ટેટ લેવલ પર જશે. એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયકલિંગનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે. એટલે હવે બરોડા સાયકલિસ્ટ હબ ધીરે ધીરે બની રહ્યું છે. વડોદરા નગરજનને શું કહેવા અપીલ કરવામાં? બરોડાના નગરોને કહેવા માંગીશ કે હું રોજ સવાર ઉઠીને એક અડધો કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે. એના માટે આ કરવું જરૂરી છે. થેન્ક યુ. નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનના ત્રીજી દિવસ છે. જે રીતનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 29ના દિવસ અમે એથ્લેટિક કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી. ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટગ ઓફ વોર અને એથ્લેટિક્સ અને હોકીની પણ સ્પર્ધા કરવામાં આવી હતી. આજે ત્રીજી દિવસ છે. અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છીએ. જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેઇન અને ખેલો ઇન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે. જે રીતનું રાષ્ટ્રીય દરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે. લોકોમાં ફિટનેસનું એક યાદી રહે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર 2024થી ફિટ ઇન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી. હમણાં જ 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટ્સ ડેની આપણે સૌ ઉજવણી કરી છે. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત 3 દિવસના અલગ અલગ સ્પોર્ટિંગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે. આજે 31 ઓગસ્ટે સન્ડેનો દિવસ છે. સન્ડે ઓન સાયકલના કન્સેપ્ટના આધારે ફિટ ગુજરાત, ઓબેસિટી ફ્રી ગુજરાત એટલે લોકો ફિટ રહે એ માટે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કાલા ઘોડાથી ઇવેન્ટ કમાડીબાગથી ચાલુ થઈ રહી છે. ઘણા બધા સાયકલિસ્ટો આજે આ ઇવેન્ટમાં જોડાવાના છે. ખાસ કરીને સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરીએ સુરતની. તો સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો અને આ કેસમાં ફરિયાદીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિવિધ વેપારીઓ સાથે મળીને કંપની પાસેથી અલગ અલગ બિલો દ્વારા કાપડ મંગાવ્યું હતું અને આ કાપડની રકમ ચૂકવવામાં આવી ન હતી અને કેટલાક બિલોમાં બનાવટી વિગતો દાખલ કરી વધુ માત્રામાં કાપડ મેળવી લેવાયું હતું. ત્યારે જણાવી દઈએ કે આ રીતે કુલ ₹4,79,44,545 રકમની ચૂકવણી ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનાને ગંભીરતાથી લઈને માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ અધિકારી અને કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર I ડિવિઝનના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પોલીસે કાર્યવાહી કરી અને ઝડપી લીધી છે. ત્યારે આ તરફ આપણે વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર KA ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર BB પરમારના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલની આગેવાનીમાં ASI મંથનભાઈ, મનોજભાઈ અને
અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રભુનભાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના મદદથી આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઉત્તર પ્રદેશના મેરઠ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ પ્રશંસનીય કામગીરી દ્વારા સચિન જીઆઈડીસી પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તારીખ 23/7/2025ના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. એમાં હકીકત એવી છે કે ફરિયાદી શ્રી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવે છે અને સચિન જીઆઈડીસીની હદમાં એમની ફેક્ટરી છે. એ કાપડ બનાવી અને રાજસ્થાન, યુપી અને અલગ અલગ રાજ્યોમાં એ કપડાનું વેચાણ કરે છે. ફરિયાદી શ્રીની કંપનીમાં એક સેલ્સમેન નામે દ્રોણ રવિ ખન્ના સર્વિસ કરતો હતો અને 2 કાપડ દલાલ જેમનું નામ છે, એકનું નામ છે રાજેશ ખન્ના અને બીજાનું નામ છે રવિ બ્રિજ મોહન ખન્ના. આ બંને દલાલ તરીકે કામ કરતા હતા. આ બંને દલાલ અને જે સેલ્સમેન તરીકે કામ કરતા હતા એમને ત્રણેય એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જે ફેક્ટરીમાંથી જે કાપડ બનતું હતું સમાચારોમાં આગળ હવે વાત કરીએ આ તરફ આપણે જંબુસરની. તો જંબુસર શહેરમાં બપોર બાદ થયેલા ભારે વરસાદના કારણે નુરાની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર તેમજ મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન ખોરવાઈ ગયું હતું. જણાવી દઈએ કે સ્થાનિકો અને દુકાનદારોએ આ પરિસ્થિતિ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. દર ચોમાસે અમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે. ત્યારે દુકાનોમાં પાણી ઘૂસી જશે તો નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને રહીશોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા નગરપાલિકા સમક્ષ માંગ કરી છે. નામ અય્યુબ પઠાણ છે. નુરાનીના કોર્નર પર હું 35 વર્ષથી દુકાન ધરાવું છું. 35 વર્ષની અંદર આ તકલીફ નગરપાલિકાને વારવાર રજૂઆત કરતાંય કોઈ જાતનું નિર્ણય કાંઈ નહીં. પાણી થોડોક વરસાદ થાય એટલે પાણીની સમસ્યા. અમારે ધંધો, અમારી દુકાનમાં પાણી પેસે, અમારે ધંધો કઈ રીતે કરવો? બીજું કે કોઈ જાતનું જ નહીં. નગરપાલિકા કાન આંખો બંધ કરીને બેસેલી છે ને અમે એટલી જ રજૂઆત કરીએ છીએ કે એનું કાયમી ધોરણે નિરાકરણ લાવો, નહીં કે પછી અમારે કાયદો હાથમાં લેવો પડશે. જંબુસર નગરપાલિકાનું એટલું જણાવવા માગું છું કે અમારી નુરાની સોસાયટીની બહાર દુકાન આવેલી છે, તેમાં વારે ઘડીએ પાણી ભરાઈ જાય છે. પાણીનું કોઈ નિકાલ થતું નથી ને નુરાની સોસાયટીનો જે મેન રસ્તો છે એની અંદર પાણી ભરાઈ જાય છે. આવવા જવાવાળા લોકોને તકલીફ પડે છે. નગરપાલિકા એનો નિકાલ કોઈ લાવતી નથી. બે વખત અમે એ કરી રજૂઆત તો બી એનો કોઈ નિકાલ નથી. કાલે પરમ દિવસ સાફ કરવા અને અડધું કાઢીને આવી ગયા, કોઈ જોવા આવતું નથી. પછી તમારું નામ? મારું નામ બિલાલભાઈ અબ્બાસભાઈ હલવાવાળા, જંબુસર. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે વડોદરાની. તો વડોદરા ખાતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આયોજિત સંસદ સાંસ્કૃતિક સંગમ સમારોહમાં બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યો ઉપસ્થિત રહીને સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યો હતો અને આ પ્રસંગે ઓપરેશન સિંદૂર અને પરિભાષા એક વિષય પર શોર્ટ ફિલ્મ મેકિંગનું સ્પર્ધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે વડોદરાના સાંસદ દ્વારા યોજાયેલા કલા અને સંસ્કૃતિ સંગમ સમારોહમાં સ્થાનિક કલાકારો દ્વારા ભવાઈ અને ગરબા સહિતના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંસદે પ્રાસંગિક ઉદ્બોધનમાં વડોદરાની કલા અને સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ વિશે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં દરેક કલાકારને પ્રોત્સાહન મળે તે માટેનું પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાલુ વડોદરા ફાઉન્ડેશન થકી તેને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે, જે અંતર્ગત વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાચા અર્થમાં વડોદરા એક સાંસ્કૃતિક નગરીને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એક સંસદ સભ્ય તરીકે અને વડોદરા પ્રત્યેના ભાવના કારણે
આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખ આખા દેશમાં છે અને એ કલાકારો, એ કલા અને વડોદરાની અતીતથી આવતીકાલ એ સંસ્કાર સાથેની શોર્ટ ફિલ્મનું આજે કોમ્પિટિશનની શરૂઆત થઈ છે અને આવતા દિવસોમાં વડોદરાની કલા અને સંસ્કૃતિ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કહેતા હોય કે વિકાસ બી અને વિરાસત બી, વડોદરા કે જે સંસ્કારી નગરી, સાંસ્કૃતિક નગરી અને કલા નગરી તરીકે ઓળખાય છે, આ કલા જગતના તમામ કલાકારોને એક મંચ પ્રાપ્ત થાય અને આવા નવા કલા રસિકો માટેના કાર્યક્રમો વધારે વડોદરામાં થાય એ માટે આજે એક સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવનારા દિવસોમાં પણ વાલુ વડોદરા ફાઉન્ડેશન તરફથી આવા વધારેમાં વધારે કાર્યક્રમો કરવામાં આવશે અને વધારે કલા જગતની અંદર વડોદરા સમગ્ર વિશ્વમાં પોતાનું નામ કરે એ માટેનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે સુરતની, તો સુરત જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તેમજ તો બીજી તરફ આપણે વાત કરીએ તો મુસ્લિમ સમાજનું ઈદે મિલાદનો તહેવાર પણ નજીકમાં છે અને ત્યારે બંને સમાજ પોતાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે અને કોમી એખલાસનું જળવાઈ રહે એ હેતુથી ઓલપાડના ખોટાઈ માતાના મંદિર ખાતે સુરત જિલ્લા ડીવાયએસપી આર સરવૈયાની હાજરીમાં શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓલપાડ પીઆઈ CR જાદવે સૌને આવકારી અને જણાવ્યું હતું કે આ ઉત્સવ પ્રસંગે તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારો જળવાઈ રહે તે માટે એકબીજાને સાથ સહકાર આપી અને શાંતિનું વાતાવરણ જાળવવા માટે અપીલ કરી હતી. તેમણે ગણેશ મંડળના સભ્યો તેમજ ગણેશ આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે આજે ગણેશ વિસર્જન ઉત્સવ પણ શાંતિપૂર્ણ માહોલમાં અને જેમ બને તેમ વહેલો સંપન્ન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો સાથે મળી અને તહેવાર ઉજવણી કરીએ અને આવો ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટેનું આહવાન કર્યું હતું. ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના આજે શાંતિ સમિતિની મિટિંગ, જે આગામી ગણપતિજીના વિસર્જનનો તહેવાર અને ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે, તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, ગ્રામજનો છે, જે ગણપતિ વિસર્જન સમિતિ સાથે સંકળાયેલા લોકો છે અને અલગ અલગ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓની બહુ મોટી સંખ્યામાં આજે એક મિટિંગ કરવામાં આવી છે. એમાં હાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ ઉપર ગણપતિજીના પંડાલની અંદર લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તે બાબતની સમજ કરવામાં આવી છે. તેમજ ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવારના જે જુલુસ છે એ શાંતિપૂર્વક નીકળે, બધા સમાજના આગેવાનો હળી મળીને લોકો ઉત્સાહપૂર્વક આજે ગણપતિજીનું વિસર્જન છે એને પૂર્ણ કરે અને ઈદની જે જુલુસ છે એ પણ શાંતિથી પૂર્ણ થાય એટલા માટેથી લોકોના સહકારની માંગણી કરવામાં આવી છે અને આમ પોલીસ તરફથી સૂચનો કરવામાં આવ્યા છે. અને આ જે બંને પ્રસંગો છે એ શાંતિપૂર્વક ઉજવાય એના માટેથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે અને લોકોને પણ શાંતિથી બંને પ્રસંગો ઉજવવા માટેથી સમજ કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે બીજી તરફ, તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા મદાર માર્કેટ ઉપરથી શ્રીજીની આગમન યાત્રા પર ઈંડા ફેંકીને શહેરમાં સ્થાપાયેલી શાંતિ ડહોવાનું કૃત્ય આચરનાર માફિયા ગેંગના 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જણાવી દઈએ કે આ દરમિયાન આ માફિયા ગેંગ એડમિન જુનેદ સિંધી સહિત ત્રિપુટીની પણ સંડોવની બહાર આવી છે અને ત્યારે તેમનું લોકેશન મેળવતા રાજસ્થાનના અજમેરનું જાણવા મળ્યું હતું, જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરીને આરોપીઓની વિગત આપતા અજમેર પોલીસે રેલવે સ્ટેશન પાસેથી આ ત્રિપુટીને ઝડપી પાડ્યું છે. વડોદરા પોલીસે હવે આ 3 જે આરોપી છે તેને લેવા માટે અજમેર ખાતે રવાના થઈ ગઈ છે. વડોદરા લાવ્યા બાદ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આ તરફ આપણે આણંદની, તો આણંદના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસ નેતા ઇકબાલ ઉર્ફે બાલાની હત્યા બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આજે આણંદની ફેથ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આણંદના વોર્ડ નંબર 1ના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના મુસ્લિમ નેતા ઇકબાલ ઉર્ફે બાલો મલેકના નિધન બાદ તેઓના સેવાકીય કાર્યોને જીવંત રાખવા માટે આજે આણંદ શહેરમાં ફેથ હોસ્પિટલ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો,
જેમાં બાકરોલ અને આણંદના યુવાનોએ રક્તદાન કરી મુહર્રમ ઇકબાલ ઉર્ફે બાલોની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી વિવિધ સેવાકીય કાર્યક્રમો દ્વારા તેઓની સેવાકીય પ્રવૃત્તિઓને જીવંત રાખવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સામાજિક કાર્યકર આસિમ ખેડાવાળા, ડોક્ટર સમીર મલિક, મુન્નાભાઈ સ્પાનવાલા સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ આસિમ ખેડાવાલા. આજરોજ આણંદ શહેરમાં આવેલી ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર એક અનોખો સેવાકીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર સમાજની અંદર આપત્તિના સમય અને ઘણી એવી મુશ્કેલીના સમયની અંદર લોહીની જરૂરિયાત પડે છે અને ઘણા એવા આપણે કિસ્સાઓ જોતા આવ્યા છે કે લોહીના ન મળવાને કારણે પણ ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો આજનો એક રક્તદાનનો કેમ્પ એક એવા અમારા મિત્ર અને અમારા સાથીની યાદની અંદર કરવામાં આવ્યો છે કે જેને આપણા આણંદ શહેરની અંદર એક દુઃખદ ઘટના બની, જેની અંદર અમારા સાથી મિત્ર એવા પૂર્વ કાઉન્સિલર આણંદના ઇકબાલભાઈ બાલા જેમણે જીવ ગુમાવ્યો. તો એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે, એમની સેવાકીય પ્રવૃત્તિ હંમેશા માટે દિલોની અંદર અને સમાજની અંદર અને શહેરની અંદર પણ હંમેશા જીવતી રહે. આ સેવાકીય પ્રવૃત્તિને જીવતી રાખવા માટે આજે આણંદ શહેરની ફેથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો અને ખૂબ જ ગર્વની વાત છે કે એની અંદર બહુ મોટા પાયે યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેની અંદર આણંદ શહેર ફેથના સંપૂર્ણ સ્ટાફ સાથે સાથે બાકરોલનું કિંગ ગ્રુપ છે, બોરિયાવીનું ગ્રુપ છે, સારસાનું ગ્રુપ છે અને આણંદના યુવકો દરેકે પોતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને ઉપરવાળાનો ખૂબ જ મોટો શુકર છે કે આ સેવાકીય પ્રવૃત્તિની અંદર હાલ અત્યારે 55 થી વધારે યુનિટ એકત્ર થઈ ચૂક્યું છે અને હજુ પણ ઘણા બધા યુવાનો જે લાઇનની અંદર ઊભા છે. એટલે આજનો અમારો ટાર્ગેટ છે કે અમે 75 થી વધુ યુનિટ આજે ડોનેટ કરીશું અને જે અમારા મિત્ર જે અલ્લાહની રહેમતની અંદર પહોંચી ગયા છે, એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે ઇન્શાલ્લાહ હંમેશા માટે અમર રાખીશું. જય હિન્દ, જય ભારત. તો આ તરફ આગળ આપણે વાત કરીએ તો વડોદરાના મહાકાલ યુવક મંડળ ઓધવપુરા દર વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશજીની સ્થાપના કરે છે. આ વર્ષે વડોદરામાં પહેલીવાર ઉજ્જૈનના કાલો કે કાલ મહાકાલ ભગવાનની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવ્યું છે. મહાકાળ યુવક મંડળ ઓધવપુરા દ્વારા સર્વ ભાવિ ભક્તોને મહાકાલ દાદા અને ગણેશજીના દર્શન કરવા ઓધવપુરા ઓમકારેશ્વર મહાદેવ મંદિરની પાછળ આનંદ વિદ્યા વિહાર સ્કૂલની બાજુમાં ઈલોરા પાર્ક વડોદરા ખાતે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગણેશ. મહાકાલ યુવક મંડળ ઓધવપુરા દર વર્ષે એક અનોખી થીમ સાથે શ્રીજીનું ડેકોરેશન કરે છે. આ વર્ષે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ મહાકાલ યુવક મંડળ ઓધવપુરા દ્વારા ઉજ્જૈનના મહાકાલ દાદાના સાનિધ્યની ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવી છે. તો મહાકાલ યુવક મંડળ ઓધવપુરા સર્વ ભાવિ ભક્તોને મહાકાલ દાદાના દર્શન કરવા તથા ઓધવપુરા કા મહારાજાના દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે. અમારું સરનામું છે ઓધવપુરા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરની પાછળ આનંદ વિદ્યા વિહાર એવીવી સ્કૂલની બાજુમાં ઇલોરા પાર્ક વડોદરા. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. તો બીજી તરફ આપણે આ બે સમાચારોમાં આગળ વાત કરીએ મહીસાગરની. તો પાનમ ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે લુણાવાડામાં નદી બે કાંઠે વહી રહી છે. 23 ગામોને એલર્ટ જાહેર કરાયા છે. સાંજ સુધી જળસ્તર વધવાની શક્યતાઓ હતી અને ત્યારે જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં છેલ્લા 2 થી 3 દિવસથી મેઘરાજાની મહેર કન્ટિન્યુ ચાલુ છે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાનમ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા 1.65 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે અને આના કારણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જણાવી દઈએ નદી હાલ બંને કાંઠે વહી રહી છે. સલામતીના પગલા રૂપે મહીસાગર જિલ્લાના પાનમ નદી કાંઠાના 23 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. 31મી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવે છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો હેતુ નાગરિકોને શિક્ષણ, સુવિધાઓ અને વહીવટી કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાવવાનો છે. લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ પછી આ સંસ્થાઓનો મજબૂત પાયો નખાયો હતો. ત્યારે જણાવી દઈએ કે વડોદરા મહાનગરપાલિકા સહિત દેશભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ નાગરિક સુવિધાઓ સાથે સામાજિક તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે અને આજે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમ દ્વારા પ્રજાની આશા, મહત્વાકાંક્ષા અને જન સુખાકારી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ એક ખૂબ મહત્વપૂર્ણ ડિસિઝન જે કોન્સ્ટિટ્યુશનલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે
જેથી કરીને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની જે પ્રમાણિકતા છે એ મહાનગરપાલિકા હોય, પંચાયત હોય, આ બધા જે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટમાંથી જે ઇન્સર્ટ કરવામાં આવી છે અને તે સ્થાનિક સ્વરાજના સાચા અર્થમાં લોકો અહીંયા કામગીરી કરવામાં મોકો મળ્યું છે. જે તે રાજ્યોમાં અને પંચાયતોમાં જે સિટીઝમાં જે લોકલ કાઉન્સિલ છે અને કાઉન્સિલ ઓફ એક્ઝિક્યુટિવ છે એના દ્વારા જે લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની અમલીકરણ થયું ત્યારથી સિટીઓ અને પંચાયતોની વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. જે રીતનું ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર સપોર્ટ આપતો આવી રહ્યા છે, વડોદરા મહાનગરપાલિકા એમને આભાર પણ આજે માનીએ છીએ અને જેટલું ઇમ્પોર્ટન્સ સેલ્ફ ગવર્નમેન્ટનું આપીએ છીએ આટલું જ પ્રમાણિકતા અમે વિમેન એમ્પાવરમેન્ટ. તો બીજી તરફ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ એકતાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. હરિનગર બ્રિજ નીચેના શેરા ગ્રુપ યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ યુવક મંડળનો પ્રમુખ શોહેબ બારોટ મુસ્લિમ સમાજનો હોવા છતાં છેલ્લા 14 વર્ષથી શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરે છે. આ વર્ષે પણ રોયલ પેશવા થીમ પર પંડાલને શણગારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે યુવક મંડળ માત્ર ભક્તિ જ નહીં પણ સેવાકીય કાર્યોમાં પણ આગળ છે. છેલ્લા 4 વર્ષથી સ્ટ્રીટ ડોગ્સને ફૂડ આપવું, બર્ડ અને ડોગ્સ રેસ્ક્યુ, હેલ્થ મેડિકલ કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શોએબ બારોટે જણાવ્યું કે હું મુસ્લિમ છું પરંતુ બાપ્પા પ્રત્યે મારી અતૂટ શ્રદ્ધા છે. કોઈપણ ધર્મ માનવતા અને પ્રેમભાવ શીખવે છે, તેથી હું ભક્તિ સાથે ગણપતિ દાદાની પૂજા કરું છું. આ રીતે એક મુસ્લિમ યુવકે શ્રદ્ધા અને સેવાભાવ દ્વારા સૌના માટે સંદેશ આપ્યો છે કે બપ્પા સૌના ભગવાન છે અને ધર્મથી ઉપર છે માનવતા. જી, મારું નામ છે સોહેબ બારોટ. અમારું ગ્રુપનું નામ છે શેરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતના રાજા તરીકે શ્રીજીની સ્થાપના અમે છેલ્લા 4 વર્ષથી હરિનગર બ્રિજના નીચે કરીએ છીએ અને અગાઉ 10 વર્ષ અમે અમારી સોસાયટીમાં કર્યા હતા. અમારું ગ્રુપ એક કોમી એકતાનો મેસેજ આપે છે તમામ નવજવાન છોકરાઓ માટે અને સમાજ માટે કે અમારા ગ્રુપના અંદર દરેક હિન્દુ, મુસ્લિમ અને અન્ય ધર્મના લોકો સાથે મળીને વિવિધ ધર્મોના તહેવારોની ઉજવણી કરીએ છીએ અને એના સિવાય પણ ઘણા સેવાકીય કાર્ય અમે કરતા આવીએ છીએ. એ પછી જાનવરોના રિલેટેડ હોય કે પછી હ્યુમન્સના રિલેટેડ હોય. અને આપ જોઈ શકો છો કે આ વખત અમે ભવ્ય શ્રીજીની સ્થાપના કરી છે જે બ્રહ્માજી અને થોડા સ્વર્ગલોક ટાઈપની થીમ રાખવામાં આવી છે. પબ્લિકના તરફથી અમને ખૂબ પ્રેમ મળે છે અમારા આ કાર્ય બદલ. જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.